નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 12 મિત્રો આજે લેવલ પેપરનું ગુજરાતી વિષયનું સંપૂર્ણ બીજી પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરું જોવાનું છે. અને હા, પસંદ આવે તો આપણે એક લાઈક પણ કરી દેવાની છે. વિભાગ એ છે પદ આધારિત છે. બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નનો ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. નંબર 1 છે ધના ભગત કયા ગામના વતની હતા? ઓપ્શન નંબર બી છે ધોળા ગામના વતની હતા. નંબર 2 છે ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? ઓપ્શન નંબર ડી છે શ્યામ રંગની. નંબર 3 છે ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્નો કરે છે? તો પતિને. નંબર 4 છે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. નંબર 4 છે બા એકલા જેવી કાવ્યમાં કવિનું નામ જણાવો તો મુકેશ જોશી છે. નંબર 5 છે શામળદાસ મુરદાસ સોલંકીનું ઉપનામ શું છે? તો શ્યામ સાધુ છે. નંબર 6 છે દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો આખ્યાન ખંડ છે. મિત્રો નીચેના પ્રશ્નોમાં એક વાક્યમાં ઉત્તર લખવાના છે. કેવા મહાપુરુષ અતિ દુર્લભ છે? તો પરોપકારી, ગુણવાન અને ત્યાગી. નંબર 8 છે દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? તો 5 નર દેખાય સાચા નર. પોતાને વન માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો રામ સીતાની સેવા. ત્યારબાદ મિત્રો નંબર 10 છે રેસ શિસ્તને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? તો કાચબાની ગતિ જેમ ચાલવું તે માટે અસંભવિતતા લખવાનું. નંબર 11 છે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. નંબર 12 છે મીરાબાઈને શ્રી કૃષ્ણ શી રીતે ઉગાર્યા છે? ચેપ્ટર નંબર 5 ની અંદર જોવા મળશે. નંબર 13 છે ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા દુઃખ વેઠવા પડે? ચેપ્ટર નંબર 9 માં જોવા મળશે. નંબર 14 છે ગુડ સમય રિટર્ન કાયદાથી અકસ્માત પીડિત વ્યક્તિને શું લાભ થશે? ચેપ્ટર નંબર 25 માં જોવા મળશે. નંબર 15 છે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? ચેપ્ટર નંબર 11 માં જોવા મળશે. પથ્થર પર ધુજે કાવ્યમાં શું જીવન સંદેશ પ્રગટ કરે છે જણાવશો? ચેપ્ટર નંબર 17 માં જોવા મળશે. તે વિભાગ બી છે ગદ્ય વિભાગ છે. નંબર 16 છે ગાંધીજી વિનોબાને પ્રત્યુત્તર રૂપે શું મોકલાવ્યું છે? તો ઓપ્શન નંબર નિયમ પત્રિકા મોકલાવી છે. નંબર 17 છે ઉછીનું માગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. નંબર 18 છે ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? ઓપ્શન નંબર ડી શ્રેષ્ઠ છે. નંબર 19 છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનું સાહિત્ય પ્રકાર સ્વરૂપ જણાવો. નાટ્યાંશ છે. નંબર 20 છે ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ જણાવો. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ છે. શરત એ કોના નામે કોણે અનુવાદ કર્યો છે? ડોક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના હોય છે. નંબર 22 છે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કુબો બનાવ્યો હતો. નંબર 23 છે અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો લખોટાની. નંબર 24 છે આંબેડકરના પિતા ભોજન પહેલા શું કરાવતા હતા? સૌને ભજન અને દોહા શ્લોક. સરકારે મણિભાઈને શા માટે કારણે છોડી દીધા? તો મણિભાઈનું શરીર દુબળું પડી જેલમાં ટાટલી જવાથી. નંબર 26 છે ગાંધીજીના પ્રત્યુત્તરથી કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ છે? 26 થી 30 ના પ્રશ્નો મિત્રો પાઠક્રમ આપ્યા છે મિત્રો, તમારે જોઈ લેવાના છે. એના પછી વ્યાકરણ વિભાગ છે આપણો. તો હુનાસન તો એની અંદર આવશે અગ્નિ આવશે વહની. એના પછી મિત્રો કોમળ છે નરમ આવશે, નરમ ની અંદર આવશે મૃદુ. વપુ છે વપુ એટલે શરીર એટલે તન થશે. લાંધણ છે તો લાંધણ ની અંદર મિત્રો અનશન થશે, અનશન એટલે મિત્રો ઉપવાસ થશે. ગાંઠિયો છે તો ગાંઠિયો એટલે મિત્ર થશે, મિત્ર એટલે ભાઈબંધ થશે. એના પછી નીચેના વાક્યોના રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધ શબ્દ લખવાના છે. વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખી દેવાના છે. નંબર 36 છે મને શરત મંજૂર છે. મંજૂર ના મંજૂર નથી. મને શરત ના મંજૂર નથી. અમે ત્રણે ઘોડેસવારીએ આવડત વાળા બરાબર છે. અમે ત્રણે ઘોડેસવારીએ અણઆવડત વાળા ન હતા. આ રાજમુંગટ પર કલંક લાગ્યું છે. આ રાજમુંગટ પર નિષ્કલંક નથી. ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો છે. દરાગ્રહ ન કર્યો. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા.
જૂજ ન ફૂલો ખીલી ઉઠ્યા. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. નંબર 41 છે વડની ડાળ ફૂટેલું કૂણું મૂળિયું ને કુંપળ છે. ભૂમિને ધારણ કરનાર છે. ભૂધર છે, ધરાધર છે, પૃથ્વીઘર છે. નંબર 43 છે ઘડિયાળની શોધ પહેલા વપરાતું સમય માપવાનું સાધન છે રેતશીશી છે. વેદનો અંતિમ ભાગ છે વેદાંત છે. એ છે આ વેદાંત જ છે, બરાબર. નંબર 45 છે સુંદર સુમકોળ પણ સપ્રમાણ દેહ દ્રષ્ટિ આવશે, બરાબર. દેહ દ્રષ્ટિ આવશે. શિષ્ટ ભાષામાં માન્ય અર્થ આપવાના છે. મલક એટલે પ્રદેશ છે. ડીલ એટલે શરીર છે. જોડણી તમે જોઈ શકો છો, આ રીતે સુધારી લખી શકાય છે. એના પછી મિત્રો સૂચના આધારે આપણે કૌંસમાં વાક્ય વિશેષણ જડ છે વિશેષણ 51માં જડ આવશે. 52 ની અંદર વિશેષ મૂકવાનું છે ઘાટેલું. નિપાત છે તો 53માં 54 ની અંદર માત્ર આવશે. 55 ની અંદર જોઈને આવશે. ઈશ્વરને સમરીને બધું જ પામે છે. ખાલી જગ્યામાં કુદંત લખવાના છે સમરીને. 57 છે રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું હેતવર્થ ભૂતકુદંત છે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો પ્રયોગના અર્થ છે. ઓઠમાં મૂકવું દાવ છે, બરાબર. હવાઈ કિલ્લામાં બાંધવા મોટી મોટી વાતોમાં વડા કરવા. ઉલાળા ધરા ન હોવું. આગળ પાછળ ચિંતા ન થવી. આટલા લખી શકાય મિત્રો. એના પછી નંબર 61 છે આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. વાક્ય લેખન રૂઢિ સુધારવાનું છે. આંગલી સાંજે ઘોડા પસંદ. નંબર 62 છે પટણીની 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. વાક્યમાં ભાષા શુદ્ધિ કરવાની છે. નંબર 63 છે ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટ સજાવેલો હતો. વાક્યમાં ઓરડો નાનો છે. એને હજી નહોતું બધું આવતું માન્યમાં પ્રત્યય છે પદક્રમ અને હજી બધું માન્યતામાં નહોતું. નંબર 65 છે હું કાશી આવ્યો ત્યારે ત્યાં. નંબર 66 છે 2 અક્ષર વાંચતા લખતા શીખી છે તો કામ લાગશે તો. 67 છે શ્વેત કેતુ એ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંઠલો બિલકુલ જણાયો નહીં પણ. નંબર 68 છે મારો ચોકીદાર વફાદાર માણસ છે તે મારે એની સાથે માણસ તરીકેની જ વ્યવહાર કરવો જોઈએ. કાંટાને સમજાયું ન હતું જગ્યાએ કે આવશે મિત્રો. કોઈ અવિનય લાગે તો આવશે તો મેં ક્ષમા કરજો, બરાબર. વિભાગના પ્રશ્નો તમારે જોઈ લેવાના છે. એના પછી મિત્રો બધા પ્રશ્નો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ શીર્ષક પણ આપેલું છે. વિભાગ ઈ છે મિત્રો લેખન છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.